સુરતમાં આમ આદમી પાર્ટીમાં રાજીનામા મુદ્દે રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે। રાજુ સોલંકીનો પક્ષ છોડવાના બાબતે હવે આપ તરફથી સત્તાવાર પ્રક્રિયા સામે આવી છે। સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ રાજુ સોલંકીના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી વળતો પ્રહાર કર્યો છે। સુરતમાં રાજુ સોલંકીના રાજીનામા મુદ્દે આમ આદમી પાર્ટીમાં ચર્ચાએ જોર પકડ્યું છે। આપના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા રાજુ સોલંકી દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને ખોટા અને બિનઆધારભૂત ગણાવ્યા છે। મનોજ સોરઠિયાએ દાવો કર્યો છે કે રાજુ સોલંકીએ અંગત કાયદાકીય કેસો અને સંભવિત સજાથી બચવા માટે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે। તેમણે આક્ષેપ કર્યો છે કે પોતાના પરિવારને કાયદાકીય મુશ્કેલીઓમાંથી ઉગારવા માટે રાજુ સોલંકીએ સંઘર્ષનો માર્ગ છોડ્યો છે। સોરઠિયાએ વધુમાં કહ્યું કે છેલ્લા 10 વર્ષથી ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીને સમાપ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ દરેક વખતે પાર્ટી વધુ મજબૂત બની બહાર આવી છે। ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી સહિતના નેતાઓના યોગદાનને બિરદાવતા મનોજ સોરઠિયાએ જણાવ્યું, આપે ગુજરાતને નવું નેતૃત્વ આપ્યું છે અને આગામી સમયમાં ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને એક મજબૂત વિકલ્પ તરીકે સ્વીકારશે તેવી તેમને પૂરી આશા છે। ઉપર ગોપાલભાઈ ઉપર અનેક આરોપો લગાવ્યા છે। એમણે આમ આદમી પાર્ટી ગઈકાલે છોડી છે અને ગુજરાતના લોકો, ગુજરાતના તમામ ખેડૂતો જાણે છે કે રાજુભાઈએ આ સંઘર્ષનો રસ્તો, આંદોલન શા માટે છોડ્યું છે। રાજુભાઈના પરિવાર ઉપર જે જૂના કેસો છે જેમાં સજા પડવાની હતી, આજે જ લગભગ કેસોના ઉપર કંઈક હિયરિંગની પણ આજે તારીખ હતી અને આ તમામ જે કેસો છે એમાંથી રાહત માટે રાજુભાઈએ છે આમ આદમી પાર્ટી છોડી છે। ખેડૂતોનો આ સંઘર્ષને આ રસ્તો છોડ્યો છે। પાર્ટી ઉપર જે આરોપો લગાવવામાં આવે છે, મારા ઉપર, ગોપાલભાઈ ઉપર આરોપો લગાવવામાં આવે છે, આ પોતાની જાતને જસ્ટિફાય કરવા માટે, પોતાની જાતને સાચા ઠેરવવા માટેના જે છે એ પ્રયાસો છે અને તમામ લોકો જાણે છે કે આજે જે સ્થિતિ છે આમ આદમી પાર્ટી જે રીતે ગુજરાતમાં ઉભરી છે, ગોપાલભાઈ ઇટાલિયાનો સૌથી મોટો રોલ એમાં રહ્યો છે કે જેમણે પોતાના સંઘર્ષથી આજે આમ આદમી પાર્ટી જે છે એને ઈસુદાનભાઈ ગઢવી હોય, પાર્ટીના તમામ નેતાઓ, ચેતરભાઈ વસાવા, હેમંતભાઈ ખવા, આ તમામ નેતૃત્વ જે છે, પ્રવીણભાઈ રામે પણ 108 દિવસ સુધી રાજુભાઈ સાથે જેલની યાત્રા ભોગવી છે, અનેક પડકારોનો સામનો કર્યો છે, પણ એમ છતાંય રાજુભાઈનું મનોબળ તૂટ્યું છે અને એનું સૌથી મોટું કારણ એમની પાછળ એમના જે કેસો અને પરિવારને બચાવવાની જે વાત છે અને બાકીના તમામ જે કેસો, જે વાતો છે પાયા વગરની છે અને પાર્ટીના એક જવાબદાર વ્યક્તિ તરીકે કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી જે છે એક પરિવાર છે અને એ પરિવારના તમામ લોકો સાથે પાર્ટી હંમેશાથી રહી છે અને પાર્ટીએ આ એક જ એવી પાર્ટી છે ગુજરાતમાં કે છેલ્લા 10-20 વર્ષમાં તમે જોયું છે કે જેને નવું નેતૃત્વ ગુજરાતને આપ્યું હોય, નવું નેતૃત્વ ઉભારવાનું કામ કર્યું હોય, નવા નેતા પેદા કરવાનું કામ કર્યું હોય તો એ આમ આદમી પાર્ટીએ કર્યું છે। તો આ તમામ જે પાર્ટી જે છે આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે અનેક પ્રયાસો ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે। છેલ્લા 10 વર્ષથી અનેક પ્રયત્નો થયા છે, પણ એમ છતાંય તમામ પ્રયત્નની સામે આમ આદમી પાર્ટી જે છે એ ઉભી રહી છે, આગળ વધી છે, મજબૂત થઈ છે અને મને પૂરો ભરોસો છે કે ગુજરાતની જનતા આગામી સમયમાં આમ આદમી પાર્ટીની ઉપર ભરોસો રાખી અને આમ આદમી પાર્ટીને વિકલ્પ તરીકે પસંદ કરશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।